મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। મિત્રો, જો તમે કાયદાને લગતી તમામ મહત્ત્વની માહિતી જાણવા માંગતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો। મિત્રો, આપણે કોઈપણ મિલકતનો વેચાણ દસ્તાવેજ કરતા હોઈએ તો કાયદેસરની થતી અવેજની રકમ તથા સ્ટેમ્પ ડ્યુટી દર્શાવીને જ તે દસ્તાવેજ કરતા હોઈએ છીએ। પરંતુ કોઈ વાર કોઈ મોકાની જમીન હોય કે જેની કિંમત ખૂબ જ વધારે થતી હોય અથવા તો બીજી કોઈ પણ અન્ય મિલકત હોય કે જેની જંત્રી મુજબની રકમ પણ ખૂબ જ વધારે થતી હોય અને જો ભાઈઓ ભાગની વહેંચણીમાં તે મિલકત કોઈ એક જ ભાઈના હિસ્સે આવેલ હોય તો શું દસ્તાવેજ વગર તે જમીન ટ્રાન્સફર કરી શકાય કે નહીં? આજના વિડીયોમાં તેના વિશે આપણે વિગતવાર જાણકારી મેળવીશું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો માહિતી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। હવે મિત્રો, ધારો કે કોઈ એક જમીન 7/12માં મહેશભાઈના નામે ચાલે છે અને ભાઈઓ ભાગની વહેંચણીમાં તે જમીન તેમના સગા ભાઈ રમેશભાઈના ભાગે આવેલ છે, તો શું સોગંદનામા આધારે તે જમીન ટ્રાન્સફર કરી શકાય? તો મિત્રો, તેનો જવાબ છે કે આ રીતે જમીન ટ્રાન્સફર થઈ શકે નહીં। તે માટે તમારે ફરજિયાત દસ્તાવેજ જ બનાવવો પડે છે। આ માટે તમારી પાસે બે વિકલ્પ છે। નંબર 1, તમે બક્ષિસ દસ્તાવેજ પણ કરી શકો છો, અથવા તો નંબર 2, તમે વેચાણ દસ્તાવેજ પણ કરી શકો છો। જો તમે બક્ષિસ દસ્તાવેજ કરશો તો અવેજની રકમ જે જંત્રી મુજબની થતી હોય તે તમારે પૂરી લખવી પડશે અને તે મુજબ 1% લેખે રજિસ્ટર ફી પણ ભરવી પડશે। બક્ષિસ દસ્તાવેજ કરવામાં તમારે અવેજની કોઈ પણ રકમ બતાવવાની રહેશે નહીં, એટલે કે ચેકની અથવા તો વ્હાઇટની રકમ આપવાનો પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે। પરંતુ જો તમે વચ્ચેનો રસ્તો કાઢવા માંગો છો, એટલે કે જો જમીનની કિંમત ખૂબ જ વધારે થતી હોય અને તમે બક્ષિસ દસ્તાવેજ નથી કરવા માંગતા અને 1% ફી પણ નથી ભરવા માંગતા, તો તમે વેચાણ દસ્તાવેજ પણ કરી શકો છો। આ માટે વેચાણ દસ્તાવેજ કરતી વખતે તે જમીન અથવા તો તે મિલકતની કિંમત તમે ઓછી એટલે કે 50,000 રૂપિયા અથવા તો 1 લાખ રૂપિયા દર્શાવીને તે દસ્તાવેજ કરી શકો છો। પરંતુ જો રકમ ખૂબ જ વધારે થતી હોય તો એકવાર વેચાણ દસ્તાવેજ બનાવતા પહેલાં તમારે કોઈ વકીલ અથવા તો સીએની સલાહ અવશ્ય લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને આવી માહિતી મેળવતા રહેવા અમારી લો હેલ્પલાઇન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો।